हे गांठ थी छूटी काळजा के रो गांठ को मारो हे गांठ थी छूटी अरे ठप तो नहीं जे नो धरती ऊपर साहेब बाळपणથી લઈ 18 18 20 20 22 22 વર્ષની દીકરી થાય ને ત્યાં સુધી ઘરમાં રમતી હોય પણ જેદી એને પોતાના ઘરનો ઉમરો ઓળંગવો હોય ને ત્યારે એને બહુ કાઠું પડે છે સાહેબ એટલે કવિ કહે છે કે ઠપ તો નહીં જે નો ધરતી ઉપર એ પગ ત્યાંથી જી ગયો ઠપ તો નહીં જે નો ધરતી માથે એ પગ ત્યાંથી જી ગયો બેન ને ડુંગર જેવો ઉમરો લાગ્યો ડુંગરા એને ડુંગર જેવો ઉમરો લાગ્યો અને માંડ માંડ થોડો रे 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 काळजा के रो गांठ को मारो आज गांठ थी छूटी काळजा के रो गांठ को मारो ये गांठ थी छूटी માહોલ દીકરીની વિદાયનો હોય છે એટલે અમે ખાસ આજે બધાને આનંદ કરાવવા આવ્યા છે અમને રોવડાવવા નથી પણ છતાંય ફરમાઈશ હતી એટલે છેલ્લે કવિ એવું કહે છે કે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો કવિ દાદ કે હું જોતો રહ્યો આજ લૂંટાઈ हे लूटाई क्यों मारो लाड खजानो हे दाद के हूँ आप जो तो લગ્નનો પ્રસંગ ચાલુ હોય ને જે દિવસથી ચાલુ થવાનો હોય ને એ દિવસથી મહેમાનો આવવાના ચાલુ થઈ ગયા હોય આખું ઘર હર્યું ભર્યું લાગતું હોય ફળિયું આખું હર્યું ભર્યું લાગતું હોય પણ બેનની વિદાય થાય ને એકલો કાં તો બાપ અને કાં તો ભાઈ એકલો જાણે આખા વગડામાં વડલો એકલો ઉભો વરસતો હોય ને માંડવા હેઠે માંડવાની થાંભલી પકડી બાપ કે દીકરો ઉભા હોય સાહેબ છેલ્લે કવિ કહે છે લૂંટાઈ ગયો મારો લાડ ખજાનો ને દાદ હું જોતો રહ્યો છેલ્લે કે જાન ગઈ જાણે આ તો જાન લઈ મારો હવે જાન ગઈ જાણે આજ જાન લઈ મારો અને હું તો હાવ સુનો માંડવડો રે 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 काळजा के रो गांठ को मारो ये गांठ थी छूटी ई काळजा के रो ई गांठ को मारो गांठ थी छूटी ई परिवाરમાં દીકરીની વિદાય બેનના લગ્ન છે એટલે દીકરીની ફરમાઈશ છે પછી છેલ્લે આપણે દેશભક્તિ લઈએ डोरी ये खींची डोरी पलने की तूने मोरी मेरे सपनों को झुलाया सारी रात भले बगिया तेरी छोड़ी भले निंदिया तेरी चोरी बस इतनी सी बात तो रखियो मेरी याद तेरी याद की मैं तेरी याद